શબ્દ ના આવવો જોઈએ, તમારો પોઝિટિવ વર્ષ જ આવવો જોઈએ. આજે નહીં તો કાલે હું એને ટ્રેન કરીશ. આર્યો શબ્દ આવવો જોઈએ. એવું નહીં કે બીજી 1 મિનિટ નીકળ્યા નહીં અને માઇન્ડ સેટ કરવા જાય ટીટીસી કે એટીસીનું માઇન્ડ સેટ ના જેવું આવો સહજ આવતો જ નથી. તો તમારા અંદર સહન શક્તિ નથી, તમારી અંદર સહન શક્તિ નથી. તમે નથી સાંભળતા, તમે એકલા ગાડી જો ઉપરવાળો સાંભળી ગયો છે. હલો, સમજાય છે મારી વાત? गलत भाव ना हो જોઈએ. हेलो, तो सहन शक्ति द फर्स्ट क्वालिटी इस बिजनेस के अंदर. अगर आपको लीडर बनना है तो पहले आपको क्वालिटी ऑफ लीडर मतलब सहन करना वो सबसे बड़ी चीज है. समझ में आ गया? ओके. इसके बाद नेक्स्ट क्वालिटी, हमारी क्वालिटी ऑफ लीडर, नेक्स्ट क्वालिटी है माफ करना. हर कोई चीज में माफ करने को सीखो. जब हम ज्यादा से ज्यादा माफ कर देंगे, આના ઉપર ઘણા બધા એક્ઝામ્પલ છે માફ કરવા ઉપર. ટાઈમની કમીના વજહ से નહીં કહેતો હું, પણ તમે એટલું શીખી જજો, હંમેશા હર કોઈ ચીજની અંદર માફ કરતા શીખો. કોઈ ભૂલ કરી માફ કરો, કોઈ ગલતી કરી માફ કરો અને તારવીને પાર મત કાઢો. કોઈ માણસ 5000 ની પ્રોડક્ટ લીધી હતી અને પૈસા મતલબ પ્રોડક્ટ આપી છે એની આપી પૈસા એનો લઈ લીધું, એને એક વખત માફ કરો. એક ભૂલ નહીં, એને સીધી ફસી ના ચડાવો. માફ કરતા શીખો. તમને બોલી ગયો, તમે બોલતા નથી, ગળે મળવાનું ચાલુ કરો. માફ કરો. માફ કરવો એક લીડરશિપની ક્વોલિટી છે. हेलो हेलो, समझा से हमारी बात? नेक्स्ट दोस्तों, माफ करना, उसमें क्या लिखा है? किसी को माफ कर देना और किसी से माफी मांग लेने के लिए जो हिम्मत चाहिए वो हर किसी के पास नहीं होती है. वांची लो तो શું લખે છે? ઊંચા અવાજે વાંચો બધા. किसी को माफ करना, क्वालिटी नंबर 3.